સદગુરુ મુક્તાનંદ સ્વામી એ સમયની પરિસ્થિતિનું વર્ણન કરતું એક પદ રચી અને કીધું કે જો સહજાનંદ સ્વામી ન પ્રગટ થાત તો કેવી હાલત થાત. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે. કોઈ પામત નહીં ભવ પાર રે. મત્યાને પાખંડી રે શબ્દની જાડ મારે. બાંધી બાંધી બોળત જીવ પાર રે. બાંધી બાંધી બોળત જીવાય પાર રે. સહજાનંદ સ્વામી રે ના પ્રગટત આ સમય રે. સહજાનંદ સ્વામી રે ના પ્રગટત આ સમય રે. કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. કામી ક્રોધી લોભી રે ગુરુ થઈ બેસતા રે. જતી સતી જડત નહીં જગમાય રે. જતી સતી જડત નહીં જગમાય રે. જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોડીને રે. જ્ઞાન ને વૈરાગ્ય રે ભક્તિ જોડીને રે. મરી જરી જાતન લાગત ક્યાય રે. મરી જરી જાતન લાગત ક્યાંય રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. કાણી ગાની ફોજો રે કરત યતી ચોરને રે. કાણી ગાની ફોજો રે કરત અતિ જોરને રે. કરી ગુરુ પંડિત માં પ્રવેશ રે. કરી ગુરુ પંડિત માં પ્રવેશ રે. માંસ ને મદિરા રે પરત્રિયા સંગથી રે. માંસ ને મદિરા રે પરત્રિયા સંગથી રે. ઓ ધર્મનો રે રહત લેશ રે. ધર્મનો રહત નહીં લવલેશ રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આશમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આ સમય રે. મુક્તાનંદ સ્વામી કે આ ઘોર કડી કાળની અંદર જ્યારે ધરતી પર સર્વત્ર અધર્મ જ વ્યાપીને રહેલો હતો એ સમયે જો સહજાનંદ રૂપી સૂર્યનો ઉદય ન થયો હત ને તો કોઈ પ્રાણી ક્યારે પણ ભવજળને પાર ઉતરી ન શકત. કારણ કે એ વખતે મતિયાને પાખંડી પોતાની શબ્દની ઝાડની અંદર બધાએ જીવાત્માઓને બાંધી બાંધી અને ભવસાગરમાં બોળી દે. શબ્દ શાસ્ત્રના અર્થ છે ને એને અવળા કરી કરી અને માયાની અંદર ખૂપાવી મૂકતા હતા એ વખતે. કારણ કે બધાએ જે ગુરુ હતા કામ ક્રોધ લોભ મોહ માયાથી પરિપૂર્ણ હતા અને એ જ બધાને ઉપભોગની અંદર લેતા. ધરતી ઉપર સતી જતીની કોઈ જોડ ન મળત. જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ જુરી જુરીને મૃત્યુ પામી જાત
અને કોઈ જગ્યાએ એનો પતો પણ ના મળત કે કઈ જગ્યાએ જ્ઞાન છે, ક્યાં વૈરાગ્ય છે, કોણ ભક્તિ વાળો છે, કોણ જ્ઞાની વૈરાગી જગતની અંદર ગોત્યો ન મળત જો ભગવાન સહજાનંદ સ્વામી આ ઘોર કડી કાળની અંદર પ્રગટ ન થયા હત તો. અરે એવડી મોટી મોટી બાવાઓની, આગેવાનોની, રાજાઓની જમાતો નીકળત ને કે બધાએ માણસોને મારી મારી અને દુખી કરી મૂકત. અરે અસુરાંશ પુરુષો ધરતી પર અવતાર ધારણ કરી ગુરુ અને પંડિતમાં પ્રવેશ કરી અને બધાને અવડે માર્ગે વડાવતા હતા. પોતે જાણતા હતા પણ અસુર હોવાથી પોતે એ બધાએ શાસ્ત્રના અર્થને અવડા કરી અધર્મને ધર્મ મનાવી અને માણસોને એટલા બધા તો નરકને માર્ગે લઈ જાત કે એનો પછી કોઈ રીતે ઉદ્ધાર ન થાત. જ્યારે સહજાનંદ સ્વામી આવ્યા અને એમણે નરકે જતા જીવાત્માઓને ઉગાર્યા છે. જો આ સહજાનંદ સ્વામી ના આવ્યા હત ને તો મુક્તાનંદ સ્વામી કે કોઈ આ નરનારીને નરકમાંથી ઉગારનારું ન હતું. નરકના પંથી રે કોઈ ન મુકાવત રે. નરકના પંથથી રે કોઈ ન મુકાવત રે. કોઈ ન કરત ભવ સિતુ ધાર રે. કોઈ ન કરત ભવસે તુ ઉધાર રે. મુક્તાનંદ કહે છે રે તે તો તાળિયા રે. મુક્તાનંદ કહે છે રે તે તો દુઃખ ટાળિયા રે. ધ્વઈને વારણે વારંવાર રે. જાઉં એને વારણે વારંવાર રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. પ્રાણી કોઈ પામત નહીં ભગવાન રે. પ્રાણી કોઈ પામત નહીં ભગવાન રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે. નરકના પંથથી રે કોઈ ન મુકાવત રે. એવી પરિસ્થિતિ હતી કે બધાએ માણસો આમ નરકની અંદર જાતા હતા. યમપુરીનો માર્ગ સંકુચિત બની ગયો. એટલા મનુષ્યો આમ જીવાત્માઓ નરકની અંદર જાતા હતા. ભગવાન સ્વામિનારાયણ આવ્યા એટલે પછી ભગવાન સ્વામિનારાયણે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પ્રવર્તન કરી અને કાયમને માટે એ નરકનો દ્વાર છે ને એને બંધ કરી દીધો એમ કહી શકાય. એટલો બધો ભગવાને ધર્મનો ઉજાગર કર્યો, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનો પાક લેરાવ્યો